નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રોડ પરના ટી આકારના નવા ઓવરબ્રિજ પર નોઇસ બેરિયર લગાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પગલું ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહનોના અવાજથી આસપાસના રહેણાંક અને વ્યાપારી સંકુલો તેમજ હોસ્પિટલોને થતા ઘોંઘાટ પ્રદૂષણથી મુક્તિ અપાવવા માટે લેવામાં આવ્યું છે. આ નોઇસ બેરિયર રેલવે ફાટકના ઉપરના છેડાથી લઈને યસ પ્લાઝા કોમ્પ્લેક્સના વળાંક સુધી લગાવવામાં આવી રહ્યું છે. આનાથી માત્ર ઘોંઘાટ જ નહીં પરંતુ વાહનોની લાઇટથી થતા નુકસાનથી પણ રાહત મળશે. આ બેરિયર લગાવવાથી વાહન ચાલકો દ્વારા ઓવરબ્રિજ પરથી કોઈ પણ વસ્તુ નીચે ફેંકવાની ઘટનાઓ અટકશે. તેનાથી આસપાસની હોસ્પિટલો, કોમ્પ્લેક્સ કે રાહદારીઓને સંભવિત નુકસાનથી બચાવી શકાશે. વળી આ નોઇસ બેરિયર વાહનોને ડિવાઈડર સાથે અથડાઈને નીચે પટકાઈ જતા અટકાવવામાં પણ મદદરૂપ થશે. ઓવરબ્રિજના વળાંક પર 5 ફૂટ ઊંચી લોખંડની એંગલો લગાવીને નોઇસ બેરિયર ફિટ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં અંદાજે 300 થી વધુ લોખંડની એંગલોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર મહેસાણા ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્ય સુરક્ષા સલામતી અંતર્ગત જિલ્લા સલાહકાર સમિતિની બેઠક નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના અમલ સહિતની જિલ્લામાં ફૂડ સેફ્ટી સંબંધિત ચાલી રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા બેઠકમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી કુલ 1,09,44,764 રૂપિયાની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે જીરું, પનીર, એડિબલ ઓઇલ અને ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહેસાણા જિલ્લામાં શરૂ કરવામાં આવેલ ઓપરેશન કિચન ક્વીનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કાર્યવાહીના ભાગરૂપે હોટલ રેસ્ટોરન્ટના સંચાલકોને સ્વચ્છતા અને સુધારા માટેની 51 કારણદર્શક નોટિસો આપવામાં આવી છે. તે બાબતને બિરદાવવામાં આવી હતી. મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક કાર્યવાહીમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 50 લાખની દાળ પાડવાના પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો છે. કાવતરામાં સામેલ 8 આરોપીઓ પૈકી 4 શખ્સોને 2 પિસ્તોલ અને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે વિસનગર તાલુકા પોલીસ મથકમાં તમામ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા એલસીબી પોલીસ સ્ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્યારે દૂધસાગર ડેરી આગળ પીએસઆઈ એમડી ડાભીની ટીમના એએસઆઈ ડાયાભાઈ ગણેશભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર ભાંડુ ગામના ગેટ નજીક 4 માણસો એક મોટરસાયકલ સાથે હાજર હતા અને તેઓ અન્ય સાથીદારો સાથે મળીને કાલુપુર રેલવે સ્ટેશન પર આંગળીયા લૂંટ કરવાનો પ્લાન ધરાવતા હતા. આ લૂંટ માટે તેઓ 2 પિસ્તોલ પણ લાવ્યા હતા. બાતમીની ખાતરી કરવા માટે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાંડુ ગામના ગેટ નજીક સર્વિસ રોડ પર પહોંચી હતી. પોલીસને જોઈને હાજર 4 શખ્સો ભાગવા લાગ્યા હતા. જો કે પોલીસ સ્ટાફે તેમને તે જ સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા. મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. જેમાં 8,37,10,126 રૂપિયા કરતાં વધુના ટર્નઓવર સાથેના એક મ્યુઅલ એકાઉન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાં જમા કરવા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બંધન બેંકનું આ ખાતું હિતેશ ટ્રેડર્સ નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ આ બેંક ખાતામાં સાયબર ફ્રોડથી મેળવેલા 1,11,334 રૂપિયા સહિતના નાણાં જમા થયા બાદ ચેક દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓ હિતેશ કુમાર મહેન્દ્રભાઈ રાવળ અને પિયુષભાઈ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી છે અને હાલમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. શિયાળાની ઋતુ શરૂ થતા સુઈગામ તાલુકાના નડાબેટ રણમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળ્યા છે. આ પક્ષીઓ જલોયાથી નડાબેટ નડેશ્વરી માતાના મંદિર સુધીના અને આગળના વિશાળ રણ વિસ્તારમાં જોવા મળ્યા હતા. તેઓ પાણીમાં તરતા જોવા મળ્યા હતા. શિયાળા દરમિયાન રંગબેરંગી વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે. નડાબેટ માતાજીના દર્શને આવતા ભાવિકોને પણ આ વિદેશી પક્ષીઓને જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.